નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રાજકોટમાં રહેતી એક દીકરી રોજ પોતાના સાસરિયામાં હસતો ચહેરો રાખતી હતી, પરંતુ દરરોજ રાત્રે તકિયું ભીનું કરીને સૂઈ જતી હતી. એક દિવસ તેણે માત્ર એક જ ફોન પોતાના પિતાને કર્યો અને કંપતા અવાજે કહ્યું, "પપ્પા, હવે મારાથી સહન થતું નથી." બસ આ એક વાક્ય સાંભળ્યા પછી તેના પિતાએ એવું પગલું ભર્યું કે આખું રાજકોટ ચોંકી ગયું. શું હતું એ પગલું? શું દીકરીને ન્યાય મળ્યો? અને અંતે સાસરિયાવાળાઓ સાથે એવું શું થયું કે દરેકની આંખોમાં આંસુ આવી ગયા? રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર રહેતા મનસુખભાઈ પટેલ પોતાની પત્ની લીલાબેન અને એકને એક દીકરી કાવ્યા સાથે ખૂબ જ સુખી જીવન જીવતા હતા. મનસુખભાઈ સરકારી શાળામાં શિક્ષક હતા અને આખા વિસ્તારમાં તેમની ઈમાનદારી અને સારા સ્વભાવ માટે ઓળખાતા હતા. કાવ્યા બાળપણથી જ ખૂબ હોશિયાર, સંસ્કારી અને માતા પિતાની આજ્ઞાકારી દીકરી હતી. મનસુખભાઈ હંમેશા કહેતા હતા, "મારી દીકરી મારા માટે દીકરા કરતાં પણ મોટી છે." કાવ્યા પણ માતા પિતાને ખૂબ પ્રેમ કરતી હતી. સમય જતાં કાવ્યાએ એમ.કોમ સુધી અભ્યાસ પૂર્ણ કર્યો અને શહેરની એક ખાનગી કંપનીમાં નોકરી શરૂ કરી. હવે મનસુખભાઈને માત્ર એક જ ચિંતા હતી કે પોતાની દીકરી માટે સારો જીવનસાથી શોધવો. ઘણા સંબંધો આવ્યા, પરંતુ મનસુખભાઈ દરેક જગ્યાએ એક જ વાત પૂછતા, "મારી દીકરીને દીકરી સમજીને રાખશો ને?" આખરે એક દિવસ તેમના ઓળખીતાએ મયંક નામના યુવકનો સંબંધ બતાવ્યો. મયંકનો પરિવાર પૈસાદાર હતો. શહેરમાં તેમની કપડાની મોટી દુકાન હતી. ઘરમાં માતા સાવિત્રીબેન, પિતા ધીરુભાઈ અને નાની બહેન રીના રહેતા હતા. પહેલી મુલાકાતમાં બધા ખૂબ જ સંસ્કારી લાગ્યા. મીઠી મીઠી વાતો કરી. સાવિત્રીબેને તો કાવ્યાને ગળે લગાવીને કહ્યું, "આજથી તું મારી દીકરી." મનસુખભાઈની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. થોડા જ દિવસોમાં ધામધૂમથી લગ્ન થઈ ગયા. આખું રાજકોટ આ લગ્નની ચર્ચા કરતું હતું. વિદાય વખતે મનસુખભાઈએ કાવ્યાનો હાથ પકડીને કહ્યું, "બેટા, કોઈ પણ મુશ્કેલી આવે તો પહેલા મને યાદ કરજે. તું ક્યારેય એકલી નથી." કાવ્યાએ હસતા હસતા કહ્યું, "પપ્પા, હવે મને ચિંતા નહીં કરો. હવે તમે ચિંતા નહીં કરો. હું ખૂબ ખુશ રહીશ." પરંતુ કાવ્યાને ખબર નહોતી કે આ સ્મિત થોડા જ દિવસોમાં આંસુમાં બદલાઈ જશે. શરૂઆતના 15 દિવસ બધું સારું ચાલ્યું. પછી ધીમે ધીમે સાસુનો અસલી સ્વભાવ સામે આવવા લાગ્યો. સવારે 5 વાગ્યે ઉઠવામાં આવતી. આખા ઘરના કામ એકલી પાસે કરાવવામાં આવતા. જો 5 મિનિટ મોડું થાય તો સાસુ કહેતી, "તારા બાપના ઘરે આમ ચાલતું હશે, અહીં નહીં ચાલે." નણંદ રીના રોજ નવી નવી ફરિયાદો કરતી. મયંક શરૂઆતમાં ચૂપ રહેતો, પરંતુ પછી તે પણ પોતાની માતાની વાતોમાં આવી ગયો. હવે તે પણ કાવ્યાને નાની નાની વાતમાં અપમાનિત કરવા લાગ્યો. એક દિવસ જમવામાં મીઠું થોડું વધારે થઈ ગયું. સાવિત્રીબેનને બધાની સામે થાળી ફેંકી દીધી અને બૂમ પાડી, "આવી છોકરીને શું શીખવીને મોકલી છે?" મયંકે પણ કાવ્યાને જ દોષ આપ્યો. કાવ્યા આખી રાત રડતી રહી, પરંતુ બીજા દિવસે ફરી હસતો ચહેરો બનાવીને બધું કામ કરવા લાગી. તે પોતાના માતા પિતાને કંઈ કહેતી નહોતી, કારણ કે તેમને દુઃખ ન થાય. થોડા દિવસ પછી મયંકે કહ્યું, "મમ્મી કહે છે કે તારા પપ્પા પાસે પૈસા તો ઘણા છે. નવી કાર લેવડાવી દે તો સારું." કાવ્યાએ શાંતિથી કહ્યું, "મારા પપ્પાએ લગ્નમાં પોતાની શક્તિ પ્રમાણે બધું આપ્યું છે.
હવે હું એમને કંઈ નહીં કહું. આ જવાબ સાંભળીને મયંક ગુસ્સે ભરાઈ ગયો. તેણે પહેલી વાર કાવ્યાને જોરથી ધક્કો માર્યો. કાવ્યા જમીન પર પડી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ તેણે કોઈને કંઈ કહ્યું નહીં. દિવસો પસાર થતા ગયા અને ત્રાસ વધતો ગયો. ક્યારેક ભોજન ન આપવું, ક્યારેક રૂમમાં બંધ કરી દેવું, ક્યારેક કલાકો સુધી ઊભી રાખવી, તો ક્યારેક માતા પિતાને અપમાનિત કરતા શબ્દો બોલવા. એક દિવસ કાવ્યા રસોડામાં કામ કરતી હતી ત્યારે સાસુએ કહ્યું, તારા બાપે અમને છેતરી દીધા. એટલા મોટા શિક્ષક બનીને પણ કાર આપી નહીં. કાવ્યાએ નમ્રતાથી કહ્યું, મમ્મીજી, કૃપા કરીને મારા પપ્પા વિશે કંઈ ન કહો. એટલું સાંભળતા જ સાવિત્રીબેનને તેના ગાલ પર જોરદાર થપ્પડ મારી. કાવ્યાની આંખોમાં અંધારું છવાઈ ગયું. તે પોતાના રૂમમાં જઈને કલાકો સુધી રડતી રહી. એ જ રાત્રે તેણે પિતાનો નંબર ડાયલ કર્યો. ફોન લગાડતા જ સામેથી મનસુખભાઈનો પ્રેમાળ અવાજ આવ્યો. બોલ બેટા, કેમ છે? કાવ્યા કંઈ બોલી શકી નહીં, માત્ર રડવાનો અવાજ આવતો રહ્યો. મનસુખભાઈનું હૃદય ધ્રુજી ઉઠ્યું. તેમણે ફરી પૂછ્યું, બેટા, શું થયું? તું રડે છે કેમ? કાવ્યાએ કંપતા અવાજે માત્ર એટલું જ કહ્યું, પપ્પા, હું ખૂબ થાકી ગઈ છું. હવે મારી પાસે શક્તિ નથી રહી. અને એટલામાં પાછળથી મયંકનો અવાજ આવ્યો. કાવ્યાએ ગભરાઈને ફોન કાપી નાખ્યો. આખી રાત મનસુખભાઈને ઊંઘ આવી નહીં. તેમને લાગતું હતું કે તેમની દીકરી કોઈ મોટી મુશ્કેલીમાં છે. બીજા દિવસે સવારે તેમણે કાવ્યાને અનેક વખત ફોન કર્યો, પરંતુ કોઈ જવાબ આવ્યો નહીં. લતાબેન પણ ચિંતામાં પડી ગયા. બંનેએ નક્કી કર્યું કે હવે રાજકોટમાં દીકરીના ઘરે જઈને સાચી હકીકત જાણી જ લેવી પડશે. પરંતુ તેમને જરા પણ ખબર નહોતી કે તેઓ જ્યારે ત્યાં પહોંચશે ત્યારે જે દ્રશ્ય તેમની સામે આવશે તે તેમના જીવનનો સૌથી મોટો આઘાત બનશે. બીજા દિવસે વહેલી સવારે મનસુખભાઈ અને લતાબેન રાજકોટમાં કાવ્યાના સાસરિયાના ઘરે પહોંચ્યા. દરવાજો સાવિત્રીબેનને ખોલ્યો. બંનેને જોઈને તેના ચહેરા પર બનાવટી સ્મિત આવ્યું. તેણે કહ્યું, અરે, તમે અચાનક? અંદર આવો. મનસુખભાઈએ શાંતિથી પૂછ્યું, કાવ્યા ક્યાં છે? સાવિત્રીબેને તરત જવાબ આપ્યો, સૂતી હશે, બહુ નાટક કરે છે આજકાલ. મનસુખભાઈ સીધા દીકરીના રૂમ તરફ ચાલ્યા ગયા. રૂમનો દરવાજો ખુલ્યો અને સામેનું દ્રશ્ય જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. કાવ્યાના ગાલ પર થપ્પડના નિશાન હતા. હાથ પર જૂના ઘાના ડાઘ હતા અને તેની આંખો આખી રાત રડવાથી સૂજી ગઈ હતી. પોતાના પિતાને જોતા જ કાવ્યા દોડી આવી અને ગળે પડીને ધ્રુજકે ધ્રુજકે રડવા લાગી. મનસુખભાઈના હૃદયમાં જાણે કોઈએ શરીર ફેરવી હોય એવું લાગ્યું. લતાબેન પણ દીકરીની હાલત જોઈને રડી પડ્યા. મનસુખભાઈએ શાંતિથી પૂછ્યું, બેટા, આ બધું કોણે કર્યું? કાવ્યા શરૂઆતમાં ચૂપ રહી, પરંતુ પિતાએ વિશ્વાસ આપતા તેણે છેલ્લા ઘણા મહિનાથી થયેલા દરેક અત્યાચારની વાત કહી. દહેજ માટે આડકતરી માંગ, રોજનું અપમાન, મારપીટ, ભૂખી રાખવી, રૂમમાં બંધ કરી દેવું, માતા પિતાનું અપમાન અને પતિની નિષ્ઠુરતા. બધું સાંભળીને મનસુખભાઈની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તેમણે ગુચ્છાને પોતાના ઉપર હાવી થવા દીધો નહીં. એટલામાં મયંક અને તેના માતા પિતા પણ ત્યાં આવી ગયા. મયંકે ઊંચા અવાજે કહ્યું, આ અમારા ઘરની વાત છે, તમે વચ્ચે ન પડો. મનસુખભાઈએ શાંતિથી જવાબ આપ્યો, જ્યાં મારી દીકરીની જિંદગીનો પ્રશ્ન હોય ત્યાં હું જરૂર વચ્ચે પડીશ. સાવિત્રીબેને ઉદ્રતાઈથી કહ્યું,
તમારી દીકરીને રહેવું હોય તો અમારા નિયમ પ્રમાણે રહેવું પડશે. મનસુખભાઈએ દીકરીનો હાથ પકડ્યો અને કહ્યું, ચાલ બેટા, આજે તું મારા સાથે ઘરે આવશે. મયંક આગળ આવીને બોલ્યો, જો આ ઘર છોડીને ગઈ તો ફરી ક્યારે પાછી આવી નહીં શકે. કાવ્યાએ પહેલી વાર હિંમત કરીને જવાબ આપ્યો, જે ઘરમાં સન્માન નથી ત્યાં પાછા ફરવાનો પ્રશ્ન જ નથી. મનસુખભાઈ દીકરીને લઈને પોતાના ઘરે આવી ગયા. થોડા દિવસ સુધી કાવ્યા સતત ડરી જતી હતી. દરવાજો જોરથી બંધ થાય તો પણ તે ગભરાઈ જતી. લતાબેન દિવસ રાત તેની સંભાળ રાખતા. એક દિવસ મનસુખભાઈએ કહ્યું, બેટા, અન્યાય સહન કરવો પણ ગુનો છે. હવે આપણે ડરવાના નથી. તેમણે કાવ્યાના મોબાઈલમાં રહેલા મેસેજ, ઓડિયો રેકોર્ડિંગ અને ફોટા એકત્ર કર્યા. કાવ્યાએ છુપાઈને કેટલાક વિડીયો પણ બનાવ્યા હતા, જેમાં સાસુ અને પતિ તેનો અપમાન કરતા દેખાતા હતા. મનસુખભાઈએ એક વકીલની સલાહ લીધી. વકીલે તમામ પુરાવા જોઈને કહ્યું, તમારી દીકરી સાથે ગંભીર માનસિક અને શારીરિક અત્યાચાર થયો છે. કાયદો તમારી સાથે છે. બીજા જ દિવસે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. મહિલા સુરક્ષા સેલના અધિકારીઓએ કાવ્યાનું નિવેદન લીધું. કાઉન્ટેસરે પર તેની સાથે લાંબી વાત કરી. થોડા દિવસમાં પોલીસ મયંકના ઘરે પહોંચી. શરૂઆતમાં આખો પરિવાર બધું ખોટું હોવાનું કહેતો રહ્યો, પરંતુ જ્યારે પુરાવા સામે મૂકવામાં આવ્યા ત્યારે કોઈ પાસે જવાબ નહોતો. પાડોશીઓમાંથી પણ કેટલાક લોકોએ સ્વીકાર્યું કે તેઓ ઘણીવાર કાવ્યાના રડવાના અવાજ સાંભળતા હતા. હવે મયંક અને તેના પરિવાર પર કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ. આ સમાચાર ધીમે ધીમે આખા વિસ્તારમાં ફેલાઈ ગયા. જે લોકો પહેલા મનસુખભાઈને સલાહ આપતા હતા કે દીકરીને સમજાવીને પાછી મોકલી દો, એ જ લોકો હવે કહેતા હતા કે તમે છાછું કર્યું. પરંતુ મનસુખભાઈ માટે આ લડાઈ માત્ર પોતાની દીકરી માટે નહોતી. તેમણે નક્કી કર્યું કે હવે કોઈ પણ દીકરીને મજબૂરીમાં અત્યાચાર સહન ન કરવો પડે તે માટે તેઓ અવાજ ઉઠાવશે. તેમણે પોતાના શહેરમાં મહિલા જાગૃતિ કાર્યક્રમમાં જોડાવાનું શરૂ કર્યું. દરેક જગ્યાએ તેઓ એક જ વાત કહેતા, દીકરીને સહન કરવાનું નહીં, પોતાના અધિકાર માટે ઊભું રહેવાનું શીખવો. કાવ્યા પણ ધીમે ધીમે સામાન્ય જીવન તરફ પાછી ફરી રહી હતી. તેણે ફરી નોકરી માટે અરજી કરી અને સાથે સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી. મનસુખભાઈ દરરોજ સવારે તેને કહેતા, જે લોકોએ તેને તોડી નાખવાનો પ્રયત્ન કર્યો હતો, હવે તેમને તમારી સફળતા જવાબ આપશે. કાવ્યાની આંખોમાં ફરી એકવાર આત્મવિશ્વાસ દેખાવા લાગ્યો, પરંતુ તેને ખબર નહોતી કે થોડા જ મહિનાઓમાં ભગવાન તેના પિતાના આ સંઘર્ષનું એવું ફળ આપવાના હતા કે જેને જોઈને મયંક અને તેના આખા પરિવારને પોતાના કરેલા દરેક અત્યાચાર પર પસ્તાવો થવાનો હતો. સમય ધીમે ધીમે પસાર થવા લાગ્યો. કાવ્યા દરરોજ સવારે વહેલા ઉઠીને અભ્યાસ કરતી, પછી નોકરી પર જતી અને રાત્રે ફરી કલાકો સુધી તૈયારી કરતી. ઘણા દિવસો એવા આવતા જ્યારે તે થાકી જતી, પરંતુ મનસુખભાઈ દરરોજ એક જ વાત કહેતા, બેટા, ભગવાન મોડું કરે છે પણ અંધેર નથી કરતા. આજે તારા સાસુ છે, કાલે તારી સફળતા હશે. આજે તારા આંસુ છે, કાલે તારી સફળતા હશે. લતાબેન પણ દીકરીને સતત હિંમત આપતા. આખા ઘરમાં ફરીથી હાસ્ય પાછું આવવા લાગ્યું. બીજી તરફ મયંક અને તેનો પરિવાર કોર્ટના ચક્કર કાપી રહ્યો હતો. સમાજમાં તેમની બદનામી થઈ રહી હતી. જે લોકો પહેલા તેમની આગળ પાછળ ફરતા હતા, તેઓ પણ હવે
અંતર રાખવા લાગ્યા. વેપારમાં નુકસાન થવા લાગ્યું. ગ્રાહકોનો વિશ્વાસ ઘટી ગયો. સાવિત્રીબેનને હવે સમજાતું હતું કે એક નિર્દોષ દીકરીને અપમાનિત કરવાની કેટલી મોટી કિંમત ચૂકવવી પડે છે. પરંતુ હવે સમય હાથમાંથી નીકળી ગયો હતો. એક સવારે કાવ્યા પોતાના અભ્યાસમાં બેઠી હતી ત્યારે તેનું પરિણામ જાહેર થયું. તેણે ધ્રુજતા હાથથી વેબસાઇટ ખોલી. થોડા ક્ષણોમાં તેની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. તેનું સરકારી નોકરી માટે પસંદગી થઈ ગઈ હતી. કાવ્યાએ થોડી દોડી જઈને મનસુખભાઈને ગળે લગાવી લીધા. મનસુખભાઈની આંખોમાંથી પણ આંસુ રોકાતા નહોતા. તેમણે આકાશ તરફ જોઈને માત્ર એટલું જ કહ્યું, ભગવાન મારી દીકરીનું માથું આજે ઊંચું કરી દીધું. આખા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. થોડા જ દિવસોમાં કાવ્યાએ નવી નોકરી સંભાળી. ઓફિસમાં તેની મહેનત અને ઈમાનદારીથી બધા પ્રભાવિત થયા. થોડા મહિનાઓ પછી મહિલા સુરક્ષા અંગે યોજાયેલો એક મોટા કાર્યક્રમમાં કાવ્યાને મુખ્ય વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવી. કાર્યક્રમમાં શહેરના અધિકારીઓ, સમાજના આગેવાનો અને અનેક પરિવારો હાજર હતા. કાવ્યા સ્ટેજ પર પહોંચી. થોડા ક્ષણો સુધી તે શાંત રહી. પછી તેણે પોતાની વાત શરૂ કરી. તેણે કહ્યું, હું આજે અહીં અધિકારી તરીકે ઊભી છું, પરંતુ થોડા સમય પહેલા હું એવી દીકરી હતી જેને રોજ અપમાન, મારપીટ અને માનસિક ત્રાસ સહન કરવો પડતો હતો. હું મૌન રહી કારણ કે મને લાગતું હતું કે કદાચ બધું એક દિવસ બદલાઈ જશે. પરંતુ અન્યાય ક્યારેય પોતાની જાતે બંધ થતો નથી. જ્યારે મારા પપ્પાએ મારો હાથ પકડ્યો ત્યારે મને સમજાયું કે સાચો પરિવાર એ છે જે મુશ્કેલીમાં તમારી સાથે ઊભો રહે. આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. કાવ્યાએ સ્ટેજ પરથી પોતાના પિતાને બોલાવ્યા. મનસુખભાઈ ધીમે ધીમે સ્ટેજ પર આવ્યા. કાવ્યાએ સૌની સામે તેમના પગે હાથ મૂક્યા અને કહ્યું, મારા જીવનમાં સાચો હીરો મારા પિતા છે. તેમણે બદલો લીધો નહીં, ગુસ્સામાં કોઈ ખોટું પગલું ભર્યું નહીં, પરંતુ કાયદા અને સત્યનો રસ્તો પસંદ કર્યો. જો એ દિવસે તેમણે મને પાછી લઈ જવાની જગ્યાએ ફરી સહન કરવા કહ્યું હોત તો કદાચ આજે હું જીવતી પણ ન હોત. આ શબ્દો સાંભળીને કાર્યક્રમમાં બેઠેલા ઘણા લોકોની આંખો ભીની થઈ ગઈ. થોડા દિવસ પછી કોર્ટનો અંતિમ નિર્ણય આવ્યો. કાવ્યા સાથે થયેલા માનસિક અને શારીરિક અત્યાચારના પુરાવા મજબૂત હોવાથી કોર્ટે મયંક અને તેના પરિવાર વિરુદ્ધ કાયદેસરનો નિર્ણય આપ્યો. કાવ્યાને ન્યાય મળ્યો. કોર્ટમાંથી બહાર નીકળતી વખતે મયંકે પહેલી વાર માથું ઝુકાવીને કહ્યું, કાવ્યા, મને માફ કરી દે. મેં મારી માતાની વાતોમાં આવીને તારી સાથે ખૂબ ખોટું કર્યું. કાવ્યાએ શાંતિથી જવાબ આપ્યો, માફી આપવી મારા સંસ્કાર છે, પરંતુ ભૂલી જવું મારા માટે શક્ય નથી. આજે હું આગળ વધી ગઈ છું અને હવે મારી જિંદગીમાં પાછું વળીને જોવાનો કોઈ અર્થ નથી. મનસુખભાઈ દીકરી તરફ ગર્વથી જોઈ રહ્યા હતા. ઘરે પરત ફર્યા પછી તેમણે દીકરીને કહ્યું, આજે મને લાગે છે કે ભગવાને મને દીકરી આપીને સૌથી મોટું સુખ આપ્યું છે. કાવ્યાએ પિતાનો હાથ પોતાના માથા પર મૂકીને કહ્યું, પપ્પા, દુનિયાનો સૌથી મોટો આશીર્વાદ પૈસા નથી, પરંતુ મુશ્કેલીમાં પોતાનો સાથ છે. થોડા સમય પછી કાવ્યાએ પોતાના પગારનો પહેલો શેક મનસુખભાઈના હાથમાં મૂક્યો. મનસુખભાઈએ શેક પાછો આપતા કહ્યું, બેટા, મને પૈસો નથી જોઈએ, તું હસતી રહે, બસ એ જ મારી કમાણી છે. આખા ઘરમાં ફરી એકવાર ખુશીનું વાતાવરણ છવાઈ ગયું.
કાવ્યાએ પોતાના અનુભવ આધારે મુશ્કેલીમાં રહેલી મહિલાઓને મફત માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું. ધીમે ધીમે અનેક દીકરીઓને તેની વાતોથી હિંમત મળવા લાગી. લોકો કહેવા લાગ્યા કે એક પિતાની હિંમતના કારણે માત્ર એક દીકરીનું જીવન જ નહીં, પરંતુ અનેક દીકરીઓનું ભવિષ્ય બદલાઈ ગયું. વાર્તાનો સંદેશ માત્ર એટલો જ છે કે દીકરી પર અત્યાચાર થાય ત્યારે તેને ચૂપ રહેવાનું શીખવું નહીં, પરંતુ તેની સાથે ખભે ખભા મિલાવીને ઊભા રહેવું જોઈએ. કારણ કે જ્યારે એક પિતા પોતાની દીકરી માટે હિંમતથી ઊભો રહેશે, ત્યારે માત્ર એક પરિવાર નહીં, આખો સમાજ બદલાવ તરફ એક પગલું ભરે છે.